આજે થરાદ મુકામે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માંગીલાલભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રધાનજી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના સૌ પ્રતિષ્ઠિત પત્રકાર મિત્રો, આપ સૌનું આ પત્રકાર વાર્તામાં હાર્દિક સ્વાગત કરું છું. ખાસ અગત્યની પ્રેસ વાર્તાનું કારણ કે જે કોંગ્રેસ પાર્ટીની 21 તારીખે જન આક્રોશ યાત્રા ધીમાથી નીકળી થરાદથી ને આજે અંબાજીથી ને આગળ જઈ રહી છે, ત્યારે થરાદ ખાતે જ્યારે યાત્રા આવી એ વખતે શિવનગરની અંદર શિવનગરના લોકો દ્વારા એક જન સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આની અંદર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ, ગેનીબેન, જિગ્નેશબેન, કોંગ્રેસનું છેક મુકુલ વાસનિકથી લઈને તમામ હોદ્દેદારો હાજર હતા. અને એમની જે રજૂઆત હતી કે એમને સનદના પ્લોટો, જે કોંગ્રેસના સામે પ્લોટ મળ્યા એની સનદ નથી મળતી, પીવાનું પાણી નથી મળતું, અને મહિલાઓની ખાસ રજૂઆત હતી પીવાનું પાણી નથી મળતું, પણ અમારા વિસ્તારની અંદર દારૂ અને બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી. દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું, પણ ડ્રગ્સ, સ્માઇક, એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને 2 છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહે છે. કારણ કે આ ડ્રગ્સના રવાડે ચડી ગયા હોય અને પૈસા ના હોય, ક્યાંક પરિવારમાં ત્રાસ આપતા હોય છતાં પૈસા ના હોય, તો છેલ્લે પગલું એ ડ્રગની તડપના લીધે સુસાઇડ સુધી જતું હોય છે. એ રજૂઆત હતી. યાત્રા આગળ જતી તો અમિતભાઈએ જિગ્નેશભાઈને કીધું તમે અમને લઈને પોલીસ સ્ટેશન જાઓ ને એમની જે રજૂઆત છે એ તમે ત્યાં કરો. અને એના ભાગ સ્વરૂપે જે લોકોની, મહિલાઓની ખાસ રજૂઆત એના ભાગ સ્વરૂપે જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશન ગયા હતા. અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ એમને, ચાહે પોલીસ અધિકારીઓ હોય કે સાથે આવેલા લોકો હોય, તમામ લોકોને પણ કીધું કે તમે દારૂ પીઓ છો ત્યારે આ વેચે છે, તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે. પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવું, મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો, ડ્રગ્સનો ધંધો કરાવો, તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. પટ્ટા તો સસ્પેન્ડ થશો તો તમારા આમદે બકર પત્તા ઉતરી જવાના છે. જે રીતે દારૂ સુધીની લિમિટ તો બહુ કહેવાય, પણ ડ્રગ્સનો જે 1000 છોકરાઓ આ થરાદની અંદર લતે, હું હાલના એસપી નો આમાં કોઈ રોલ નથી, કેમ કે હજી હમણાં 15 દિવસથી આવ્યા. હાલના પીઆઈ નો રોલ નથી, આમાં 15 દિવસથી આવ્યા. પણ છેલ્લા 3-4 વર્ષથી જે પણ એસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ, એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, એમડી વેચાય છે, કોકીન વેચાય છે, દારૂ વેચાય છે, એમને નથી ખ્યાલ. આની 4 વર્ષ પહેલા પણ આજના શિવનગરની મહિલાઓએ પોલીસ ઘેરાવ કર્યો અને ફરતી જયારે મહિલાઓની રજૂઆતના લીધે ત્યાં રજૂઆત કરવા આવ્યા. પોલીસને શરમ આવવાની જગ્યાએ ગઈકાલે જે થરાદની અંદર જે રીતે બંધ કરાવવામાં આવ્યું, તો શું થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી, તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે? ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને, એમડી, ચરસ કે સ્માઇકના જે વેચાણ કરતાઓને ગઈકાલે જે રીતે પ્રોત્સાહન આપી રહ્યા હતા, જબરજસ્તી દુકાનો બંધ કરાવી રહ્યા હતા. અમારી માંગણી જ છે કે આ ડ્રગ્સ નાબૂદ થવું જોઈએ. એમડી, સ્માઇકના વેપારી જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ બરબાદ ના થાય એના માટેની રજૂઆત છે. પણ જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું, એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય, અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા. અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય, ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા, જેના પર કેસ થયા એવા લોકો હતા, કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા. એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછળનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો, કોણ હતા આ લોકો જે આ રેલી કાઢી હતી ગઈકાલે થરાદમાં. જબરદસ્તી દુકાનો, કઈ પરવાનગી હતી રેલી કાઢવાની? કોઈ રાજકીય પાર્ટી રેલી કાઢે તો પરવાનગી લેવી પડે. ગઈકાલે જે પોલીસ જે 3 વર્ષ જેના રાજમાં વિસ્તારમાં દારૂ
અને ડ્રગ્સનો પ્રવેશ કર્યો. એમની આગેવાની પોલીસ વાળા હતા જે આગળ ચાલતા હતા, દુકાનો બંધ કરાવતા હતા. તો એ પોલીસ વાળાને ખબર નથી ક્યાં ડ્રગ્સ વેચાય છે. તો ધારો કે જિગ્નેશભાઈ મેવાણીને જો શિવનગરમાં લોકો જઈને બતાવતા હોય કે અહીંયા ડ્રગ્સ વેચાય છે, તો એ ત્યારના ભૂતપૂર્વ થરાદના વહીવટદારો નથી ખબર કે અહીંયા ડ્રગ્સ વેચાય છે. આ દવાની દુકાનની અંદર સિરપને ગેરકાયદેસર રવાડે ચડાવે છે, એ ખ્યાલ નતો કે અહીંયા સિરપ વેચાય છે. શરમ આવવાની જગ્યાએ ગાજવાની વાત કરે, દબાવવાની વાત કરે. આ તો ભાજપની એવી ઓપેન્ડી થઈ ગઈ લાગે છે. કોઈ પણ વિરોધ કરે તો આવી રીતે સામે કોકને લાવીને એમનો વિરોધ કરાવો એટલે વિરોધ કરતા લોકો બંધ થઈ જાય. સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી હોય કે તમામ લોકો જેના પરિવારો આના ડ્રગ્સના લીધે બરબાદ થયા છે, દારૂના લીધે બરબાદ થયા છે, તમામ લોકો જિગ્નેશભાઈ મેવાણી સાથે ઉભા છે. અને જિગ્નેશભાઈ મેવાણી એકલા નહીં, આ તમામ લોકો થરાદના લોકોની વાત છે. તમે અત્યારે નાના નાના ગામડામાં જશો ત્યાં પણ એમડી, ચરસ આ બધું વેચાઈ રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરું કે જે રેલીમાં જે લોકો હતા એમના પરિવારના લોકો પણ, એમના પરિવારના છોકરા છોકરીઓ પણ આના રવાડે ના ચડે એ હું ધણીધર ભગવાનને પ્રાર્થના કરું છું. અને હું હવે આપણા સાંસદ જ્ઞાનીબેનને પણ કોઈ આ બાબતે વાત કરશે. આગામી સમયમાં આ થરાદની અંદર હોય કે આખા ગુજરાતની અંદર હોય, કોંગ્રેસ પાર્ટી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં મોટી ઝુંબેશ ઉપાડવાની છે. અને એમાં જે પણ સંડવાયેલા અધિકારીઓ હશે કે જે પણ આરોપીઓ હશે, કોઈ આ ડ્રગ્સના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી, દારૂના વેપારીઓની કોઈ સમાજ હોતી નથી. એ માત્ર અપરાધી છે. એ અપરાધી પોતાના એક પરિવારનું ભલું કરવા માટે આ વિસ્તારના હજારો પરિવારને બરબાદ કરી રહ્યા છે. તમે શિવનગરમાં જઈને પૂછ્યું છે કે દર મહિને કેટલા લોકો સુસાઇડ કરી રહ્યા છે? બબ્બે નાના એક પરિવારના 3 લોકો સુસાઇડ કરી, 2 લોકો સુસાઇડ કરી, માત્ર આ ચરસ, ગાંજા કે એમડી સ્માઇકના રવાડે ચડી. આ શિવનગર વિસ્તાર તો એવો વિસ્તાર હતો કે વગર ભણેલા ફેશન ડિઝાઇનરો છે, વગર ભણેલા ઇન્ટિરિયર ડિઝાઇનરો છે, આર્કિટેક્ટો છે, એન્જિનિયરો વગર ભણેલા છે. એમની પાસે કલા હતી, એમની પાસે ભરત ગૂંથણની જ કલા હોય, લાખ લાખ રૂપિયાની તો સાડીઓ બનાવીને વેચે છે. એવા વિસ્તારને અત્યારે ડ્રગ્સનું હબ બનાવી નાખ્યું, દારૂનું હબ બનાવી નાખ્યું. એકલો એ નહીં પણ આખા અત્યારે તો જ્યાં પણ સ્કૂલો કોલેજોની આજુબાજુમાં અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના 1200-1300 ગામમાં કોઈ એવું ગામ નથી જ્યાં દારૂના અડ્ડા નથી ચાલતા. કોને સરકારને ખબર નથી, ગૃહમંત્રીને ખબર નથી. ગૃહમંત્રી કહે છે મને તમે કહો હું ત્યાં રેડ પાડશું. તો આ જિગ્નેશભાઈએ કીધું, ખુલ્લું કીધું, શિવનગરના મહિલાઓ સાથે રાખીને અહીંયા વેચાય છે. તો જવાબદારી એમની બનતી હતી. પણ આખું એવું બનાવવામાં આવ્યું વાતાવરણ કે જિગ્નેશભાઈએ પોલીસ અધિકારીઓ માટે, જિગ્નેશભાઈએ સ્પષ્ટ કીધું છે કોઈ પણ અધિકારી ભ્રષ્ટ છે જેના આધારે આ ધંધા ચાલે એમને ઓટોમેટિક જો ખરાબ કામ કરે તો સસ્પેન્ડ થશે, તો ઓટોમેટિક એમને વર્દી ઉતરી જ જવાની છે. એ વાત હતી, રજૂ કરી હતી. પણ ગઈકાલનો જે રીતે આખા ગુજરાતના માહોલ બનાવે છે, તો અમે કોંગ્રેસ પાર્ટી વખોડીએ છીએ. અને અમે ડ્રગ્સ ગમે તેટલો વિરોધ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો આગેવાનો કરાવો, પણ દારૂ ડ્રગ્સના વિરુદ્ધમાં અમારી લડાઈ ચાલુ રહેશે.